ગઢડા પ્રથમનું 27મું વતનામૃત છે. એમાં શ્રીજી મહારાજે કહ્યું કે એવા સંત છે એમની આંખમાં જોનારા ભગવાન છે, માટે તો બ્રહ્માંડના સર્વે જીવોની આંખને વિશે પ્રકાશ કરવાને સમર્થ થાય છે. પછી એમ લખ્યું કે એવા સંત છે એના પગમાં ચાલનારા ભગવાન છે, માટે એ તો બ્રહ્માંડના સર્વે જીવોના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે. પછી આગળ મહારાજ કહે છે કે એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, માટે તો બ્રહ્માંડના સર્વે જીવોની ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. અને પછી મહારાજે લખ્યું કે એમ એ સંત છે એ જગતના આધારરૂપ છે. સંતને જગતના આધારરૂપ છે એવી વાત મહારાજે આ ગઢડા પ્રથમના 27મા વચનામૃતમાં સમજાવી છે. 10 જ વચનામૃત પછી પ્રથમનું 37મું વચનામૃત છે. એમાં શ્રીજી મહારાજ આવો જ સંત મહિમા કહે છે અને કહે છે કે એવા સંત જેને 11 પદવીનું વચનામૃત છે, મહારાજે લક્ષણ વર્ણવ્યા અને પછી મહિમા ગાતા એવું લખ્યું કે એવા સંતનું દર્શનને તો પણ અમે પણ ઈચ્છીએ છીએ. એવા સંતના દર્શનને તો અમે પણ ઈચ્છીએ છીએ. એને દુખાવતા થકા મનમાં બીએ છીએ. એના કરતાં પણ આગળ વાત લખી કે એવા સંતની ચરણ રજને અમે પણ ઈચ્છીએ છીએ. હવે આ 3 વાક્ય કેવા કહેવાય? એવા સંતની ચરણ રજને અમે ઈચ્છીએ છીએ. કોણ બોલે છે આ? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ. એવા સંતના દર્શનને અમે ઈચ્છીએ છીએ અને એવા સંતને દુખાવતા થકા અમે બીએ છીએ. તો કેટલો બધો સંત મહિમા લખ્યો છે. અગેન વચનામૃતના પરથારામાં યોગીજી મહારાજના શબ્દો આપણે યાદ રાખવાના કે વચનામૃતમાં જ્યાં જ્યાં મહારાજે સંત કે ભક્ત કે સત્પુરુષ શબ્દ વાપર્યો છે એ બધે ઠેકાણે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીયાન સ્વામીને જાણવા, એટલે કે આપણી ગુણાતીત પરંપરાને જાણવા. આટલો બધો મહિમા મહારાજે સંતનો લખ્યો છે. અને પરોક્ષમાં પણ વચનામૃત સિવાય, વચનામૃત તો આપણને 200 વર્ષથી 250 વર્ષથી પ્રાપ્ત થયું. એ પહેલાં પણ ભાગવતમાં, ઉપનિષદોમાં, ગીતામાં સંત, સ્થિત પ્રજ્ઞ પુરુષ એવા શબ્દો સાથે ખૂબ મહિમા લખેલો છે. એટલે વાત તો એ સાચી છે. આપણને ઓછી વધતી સમજાય, શ્રદ્ધા અને સાધનાથી ધીમે ધીમે સમજાય, પણ આ વાત તો સાચી છે.